તારીખ 2 જૂનના રોજ જે મરણજના બેન હતા એમના સગાવાલા પોલીસ સ્ટેશન આવેલા અને મેં જાણ કરી હતી કે એમના માતાનું વાંકલ ગામની આવેલ સીમમાં જેમાં આંબાવાડી છે એમાં મૃત્યુ થયું છે. એથી પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતા સદર મરણ જનાર બેનના શરીર ઉપર એવી કોઈ દેખીતી ઈજા જણાતી ન હતી, પરંતુ અમુક વસ્તુ શંકાસ્પદ લાગતા તાત્કાલિક આજુબાજુ લોકોની પૂછપરછ કરી હતી. એમના જે ઘરના સભ્યો છે એમને કોઈની પર શંકા હોય કે અમને કોઈની જોડે ઝઘડો થયો હોય કે કોઈ બાબતે કોઈ તકરાર ચાલતી એ બાબતે પૂછપરછ કરી હતી. પ્રાથમિક સ્ટેજે એવી કોઈ ઈજા ન જણાતા અકસ્માત મોત દાખલ કરી સદર મરણ જનાર બેનનું હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું હતું. પોસ્ટમોર્ટમ દરમિયાન એ બેનને ગળાના ભાગે ભીંસ આપવાથી એટલે સ્ટેગ્યુલેશન એના આધારે એમનું મૃત્યુ થયાનું વધુ અપડેટ આવેલું હતું. જેના આધારે મરણ જનાર બેન છે એમના પુત્રીને બોલાવી ખૂનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસ તપાસમાં આ જ્યારે બેન ત્યાં આંબાવાડીમાં ગયા એ પછી કોણ કોણ લોકો ગામમાં નથી અથવા એ જે સમય હતો જ્યારે આ બેન આંબાવાડીમાં ગયા હતા ત્યારે કોણ કોણ લોકોની હાજરી હતી એ એંગલ પર પોલીસે તપાસ કરી હતી. જે દરમિયાન આ આંબાવાડી છે એના માલિક જેમને આ વાડી દેખરેખ માટે ભાડે આપી હતી એમાં એક વ્યક્તિ ગુમ જણાયેલો હતો, જેની તપાસ કરતા એ વ્યક્તિ મળી આવતા જે વ્યક્તિ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે અને એ આંબાવાડી જેને ભાડે આપી હતી એ કાકો અને ભત્રીજો બંને જણા આ આંબાવાડીની દેખરેખ રાખતા હતા. અને એ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની પૂછપરછ દરમિયાન આ જે મરણ જનાર તુલસીબેન છે એ આંબાવાડીમાં વારંવાર પડેલી પાકી કેરીઓ વીણવા આવતા હતા. તેથી અગાઉ એમને ના પાડેલી છતાં પણ વીણવા આવતા હતા. એ દિવસે પણ એ કેરી વીણવા ગયા હતા અને એમને ના પાડેલી હોવા છતાં તે ત્યાં આવ્યા હતા. જે વાત તકરાર થઈ હતી અને એક માટીનું ઢેફું માથામાં માર્યું હતું અને બાદમાં ગળા ઉપર ભીંસ આપીને એમની હત્યા કરવાની કોશિશ કરી હતી અને જે દરમિયાન એમનું મરણ થયેલું હતું એ બાબતની હાલ સુધી કબૂલાત આપી છે. અને આ દરમિયાન જો બીજો અન્ય કંઈ ઘટના હશે અથવા અન્ય કંઈ હેતુ હશે જે બાબતે પોલીસ હાલમાં પૂછપરછ કરી રહી છે.